અંકલેશ્વર તાલુકાના સેનપુર ગામની આંગણવાડી કેન્દ્ર છેલ્લા 3 વર્ષથી જર્જરિત હાલતમાં છે, જેને લઈને બાળકોને મંદિર અને પૂજારીના ઘરમાં બેસવા મજબૂર થયા છે। બાળકો દેશનું ભવિષ્ય છે જેવા દાવાઓ વચ્ચે અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામમાં સરકારી વ્યવસ્થાની હકીકત ચોંકાવનારી છે। ગામનું આંગણવાડી કેન્દ્ર છેલ્લા 3 વર્ષથી જર્જરિત હાલતમાં હોવાથી નાના ભૂલકાઓને સુરક્ષિત અને કાયમી શૈક્ષણિક વાતાવરણ મળવાને બદલે ક્યારેક મંદિર, ક્યારેક પૂજારીના ઘરે તો ક્યારેક આંગણવાડી કાર્યકરના પોતાના ઘરમાં ભણવું પડે છે। આંગણવાડીનું મકાન જોખમી બનતા તેનો ઉપયોગ બંધ કરવો પડ્યો છે। હાલ આંગણવાડી કાર્યકર શીતલબેન પોતાના જ ઘરે કેન્દ્રનું સંચાલન કરી રહ્યા છે, પરંતુ ઘર પણ આખરે ઘર જ હોય છે। ત્યાં શુભ કે અશુભ પ્રસંગો, મહેમાનો કે અન્ય પારિવારિક કારણો વચ્ચે બાળકોને ભણાવવું મુશ્કેલ બની રહે છે। શીતલબેનના જણાવ્યા મુજબ 1.5 વર્ષ પહેલા નવા આંગણવાડી કેન્દ્રને મંજૂરી મળી ગઈ હોવા છતાં આજ દિન સુધી કામનો પ્રારંભ થયો નથી। વારંવાર સ્થળ બદલવાને કારણે બાળકોની હાજરીમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે। વાલીઓને પણ રોજ બદલાતી જગ્યાની માહિતી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે। આ સમગ્ર મામલે ભરૂચ જિલ્લા ICDS અધિકારી કાશ્મીરાએ જણાવ્યું કે સેંગપુર આંગણવાડી માટે અંદાજે ₹18 લાખના ખર્ચે નવી ઇમારતનું કામ મંજૂર થઈ ચૂક્યું છે। 3 વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી, પરંતુ ટેકનિકલ કારણોસર કામગીરી આગળ વધી શકી નથી। રાજ્ય સરકાર તરફથી મંજૂરી મળતા જ કામ શરૂ કરવામાં આવશે, પરંતુ સવાલ એ છે કે ટેન્ડર પ્રક્રિયા અને કચેરી કારણોના ચક્રમાં આખરે બાળકોનો શું દોષ છે? હવે સેંગપુરના ગ્રામજનો અને વાલીઓની એક જ માંગ છે કે કાગળો પર નહીં પરંતુ વાસ્તવિકતા પર વિકાસ દેખાય અને નવી આંગણવાડીનું બાંધકામ તાત્કાલિક શરૂ કરીને નાના ભૂલકાઓને સુરક્ષિત અને યોગ્ય શૈક્ષણિક વાતાવરણ ઉપલબ્ધ કરવામાં આવે। હું સેંગપુર ગામમાંથી, મારું નામ આરતી છે અને અમે રોહિતવાસમાંથી આવ્યા છીએ। મારો બાળક હજુ વર્ષ દિવસથી સ્ટાર્ટિંગ થયો છે, પણ તે વર્ષ દિવસથી એ લોકોની આંગણવાડી બને નહીં ત્યાં સુધીમાં તો 3-4 જગ્યા બદલાઈ ગયેલી છે। એના કારણે મારે બી એની હાથે જ બેસવું પડે અને એ લોકો રોડ પર બારવાડી હોય તો એ લોકોને અંદર ઘૂંડી બી મૂકે, પણ એમ મેડમ હોય નહીં હોય એના લીધે મારે બી એની હાથે બેસવું પડે છે અને બારવાડી હોય તો એને અંદર બેસાડે, એના કારણે અમને બહુ જ મુશ્કેલ પડે છે। અને બેન મીટિંગમાં જાય ત્યારે એમને મધ્યાહન ભોજન વાળા મેડમ ઉપર રાંધે છે અને છોકરાઓને કોણ સાચવે? એના કારણે અમારે સાચવવું પડે છે છોકરાઓને। અને મેડમ મીટિંગમાં ગયેલા હોય ને કઈ બંને મેડમ નહીં હોય ત્યારે બી છોકરાઓને ભણવા મુશ્કેલ પડે છે। હું ગામ સેંગપુર આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવું છું અને મારી આંગણવાડી સેંગપુર 1માં બોલાય છે અને સેંગપુર 1 આંગણવાડી લગભગ 3 વર્ષથી જર્જરિતમાં છે। હવે આંગણવાડી જર્જરિત છે અને મેં કેટલી બધી જગ્યાએ રજૂઆત કરી પણ એનું કોઈ નિરાકરણ આવતું નથી। 1 વર્ષથી મને કહેવામાં આવે છે કે આંગણવાડી તમારું જિલ્લામાંથી લેવાઈ ગયું છે અને ટેન્ડરિંગમાં લેવાઈ ગયું છે, હવે તમારી આંગણવાડી બની જશે, પણ 1 વર્ષથી અમે આમ તેમ ભટકીને લગભગ 3 વર્ષથી મેં 3 થી 4 જગ્યા બદલી નાખી। મંદિરના હોલમાં ચલાવી, એના મંદિરના હોલમાંથી પૂજારીના હોલમાં, બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ ચલાવી અને મારા પોતાના ખુદના ઘરમાં હું આંગણવાડી ચલાવું છું। અને જ્યારે મારા ખુદના ઘરમાં જ્યારે કોઈ પ્રસંગ હોય, કોઈ મહેમાન આવી ગયું હોય કે કંઈ પણ હોય ત્યારે મારે છોકરાઓને બેસાડવાની એટલી મુશ્કેલી પડે છે। મારે એ છોકરાઓને લઈને રોડ પર પણ ભણાવવું પડે છે અને તાપમાં તડકામાં છોકરાઓ અહીંયાથી ત્યાંથી અહીંયા અટવાય અને એ લોકોને ભણાવવામાં બહુ મોટી મુશ્કેલી પડે છે। અને જ્યારે જમવાનું બનાવવાનું તે પણ છોકરાઓને ઉપર બનાવે હેલ્પર, જ્યારે મારે મીટિંગ કે એમાં જવાનું હોય તો હેલ્પર બિચારા આંગણવાડીમાં ધ્યાન આપે, નાસ્તો બનાવે કે છોકરાઓને જોઈ। અરે એટલી બધી મુશ્કેલી છે। તંત્રને મારે ખાલી એટલું જ જણાવવું છે કે જે આ આંગણવાડીના નાના ભૂલકાઓનું કામ વહેલામાં વહેલી તકે મને પૂરું કરી આપે અને મને આંગણવાડી જલ્દીમાં જલ્દી બનાવી આપે, બસ એટલી જ મારી આશા છે।